નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી હું છું તમારી સાથે સંગાતી નીલમ દવે. તમે જાણો છો કે હંમેશા એવો પ્રયાસ રહ્યો છે કે તમારા માટે ઉત્કૃષ્ટ એવા વ્યક્તિઓની વાતો લાવીએ જે પ્રેરણાદાયક હોય, જે જીવનથી તમને જીવનમાં કંઈક શીખવા મળે, જેમના જીવનમાંથી તમે કંઈક આગળ વધવાની તમને પ્રેરણા પણ મળે અને ઉત્સાહ પણ મળે. ઘણીવાર એવું બનતું હોય છે જીવનમાં આપણી આજુબાજુ એટલી બધી નિરાશા હોય છે, પરંતુ કેટલીક વ્યક્તિઓની વાત સાંભળીએ ત્યારે નિરાશા દૂર થઈને ઘણી બધી આશા અને ઉત્સાહનો સંચાર થાય છે. આજે હું એટલી સદભાગી છું કે મારી સાથે હું વાત કરવા જઈ રહી છું એક એવા કલાકાર જે ફક્ત હાસ્ય કલાકાર નથી, જે ફક્ત એક ડાયરાના કલાકાર નથી, પરંતુ એક સુંદર લેખક પણ છે અને કવિ પણ છે. આપણા ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ એમને સર્વોચ્ચ સન્માન પણ મળ્યું છે. ઘણા બધા એવોર્ડ્સથી એ પોતે ખૂબ જ વિજેતા પણ બન્યા છે. એવા શ્રી જગદીશભાઈ ત્રિવેદીનું હું સ્વાગત કરીશ, જે આવ્યા છે ડાલસમાં અને આજે મને એમનો સમય આપ્યો છે. એમના માટે હું ખૂબ ખૂબ એમની આભારી છું. જગદીશભાઈ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. થેન્ક યુ વેરી મચ. ફન એશિયા રેડિયોના સાત સંગાત કાર્યક્રમના તમામ દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. થેન્ક યુ જગદીશભાઈ. સો મેં કહ્યું તેમ તમે ફક્ત એક લેખક નથી કે ફક્ત એક ડાયરા કલાકાર નથી, તમે કવિ પણ છો અને તમારી બહુમુખી પ્રતિભા છે. તો શરૂઆત હું તમને એનાથી કરીશ કે તમે જ્યારે તમારું પ્રારંભિક શિક્ષણ લીધું અને એના બાદ તમે વિચાર્યું કે હવે પીએચડી કરવું છે. પીએચડી તમે અલગ અલગ 3 વિષયો પર કર્યું. તો એ અલગ અલગ 3 વિષયોના જે વ્યક્તિ છે એ અલગ ક્ષેત્રના છે. તો એની માટે જો કંઈક માહિતી આપી શકો કે શા માટે એવી પસંદગી થઈ? લીંબડી, સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી, એની બ્રાહ્મણ બોર્ડિંગના આજ દિવસ સુધીના ઇતિહાસમાં ટ્રસ્ટીઓએ કોઈ વિદ્યાર્થીને રસ્ટિકેટ કર્યો હોય એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય ભગવાને મને આપ્યું છે. પછી 11મા ધોરણમાં અમારા સમયમાં સ્થાનિક પરીક્ષા લેવાય, એટલે જે શિક્ષકો ભણાવતા હોય એ જ શિક્ષકો પેપર કાઢે, એ જ પેપર તપાસે. એટલે એમાં કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. પણ મને મારા તોફાનોની સજાના ભાગરૂપે 11મા ધોરણમાં જીએસ બોયઝ હાઈસ્કૂલના મારા વિદ્યાગુરુએ મને નાપાસ કર્યો પનિશમેન્ટ માટે. તમારા તોફાનો માટે? તોફાનોના કારણે. એટલે એટલો બધો હું તોફાની હતો. બોર્ડિંગમાંથી રસ્ટિકેટ, 11મા ધોરણમાં નાપાસ. પછી 11મા ધોરણમાં મારા શિક્ષકોએ નાપાસ કર્યો. એટલે મને ગિલ્ટી ફીલ થઈ કે આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે આપણી મેળે આપણે નાપાસ ન થઈ શકીએ, એમાં આપણે શિક્ષકોનું અવલંબન લેવું પડે. એટલે 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. મતલબ કે મારે 12માં પાસ થવું હતું, પણ હું પાસ ન થઈ શક્યો કારણ કે મેં દેખાદેખીમાં વિજ્ઞાન પ્રવાહ લઈ લીધો હતો. એટલે હું તમામ વિદ્યાર્થીઓને એક વિનંતી કરવા માંગુ છું કે દેખાદેખીથી ક્યારેય કોઈ લાઈન ન લેવી. જેમાં તમને રસ હોય, તમને આ રસ હતો ભારતથી, તો તમે અહીંયા આવીને આ બધું એ જ કરી રહ્યા છો જે તમને રુચિ હતી, ઇન્ટરેસ્ટ હતો, જેમાં તમારી પ્રતિભા છે. તો મેં દેખાદેખીમાં વિજ્ઞાન પ્રવાહ લીધો અને બીજી વખત નાપાસ થયો. એટલે આમ હું બોર્ડિંગમાંથી 11મા અને 12માં એક વખત એમ 2 વખત નાપાસ. પણ 2 વખત નાપાસ થયા પછી મોડી રાત સુધી લીંબડીની ભોગાવો નદીના કાંઠે હું રડતો રહ્યો. મને પસ્તાવો થયો અને એ પસ્તાવામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો કે ભલે 2 વખત નાપાસ થયો પણ 2 વખત પીએચડી કરીને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. એટલે હું વિદ્યાર્થી ભાઈ બહેનોને એ કહેવા માંગુ છું, ગમે એવડી મોટી નિષ્ફળતા મળે ક્યારે મરવાનો નબળો વિચાર ન કરવો. નિષ્ફળતામાંથી સફળતા મળે છે. અહીંયા અમેરિકામાં એવું નથી બનતું. ભારતમાં ઘણા વિદ્યાર્થીઓ આપઘાત કરી લે છે. તો હું તો 2 વખત નાપાસ થયો હતો. સામે જ નદી હતી, એકાંત હતું, અંધારું હતું, મોડી રાત સુધી એકલો બેઠો હતો. છતાંય મને મરવાનો વિચાર નથી આવ્યો. પણ હું સાત્વિક પ્રતિજ્ઞા સાથે ઉભો થયો અને 2 બદલે 3 વખત કર્યું. એટલે હવે તમારા સવાલના જવાબ ઉપર આવું તો પહેલું પીએચડી મેં મારા નાના બાપુ નવલકથાકાર દેવશંકર મહેતા ઉપર કર્યું. એ મારા સાહિત્ય ગુરુ છે. બીજું પીએચડી મેં મારા કલા ગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ ઉપર કર્યું. એ મને હાસ્ય કલાકાર તરીકે બહુ મોટું એમને મને યોગદાન, હા, એમનો મને ઘણું બધું એમની પાસેથી જાણવા મળ્યું છે. મારા કલા ગુરુ છે. અને ત્રીજું પીએચડી મારા ધર્મગુરુ પૂજ્ય મોરારી બાપુ ઉપર મેં કર્યું. એટલે 3 ગુરુને એક શ્રદ્ધા અને ભક્તિથી, મારે કઈ નોકરી કરવાની નહોતી, પણ કેવળ નિસ્વાર્થ ભાવે મેં આ 3 અલગ અલગ યુનિવર્સિટીમાંથી 3 વખત પીએચડી કર્યું છે. અને મને લાગે છે કે તમે ગુજરાતના એકમાત્ર એવા કલાકાર હશો કે સાહિત્યના કે જેમણે 3 વિષય પર પીએચડી કર્યું. કદાચ ગુજરાતની કલાકાર નહીં, ગુજરાતની પહેલી વ્યક્તિ છું. ગુજરાતની પહેલી વ્યક્તિ કલાકારની, નોટ ઓનલી આર્ટિસ્ટ. મેં 3 વખત પીએચડી કર્યું
2 વિદ્યાર્થીઓએ જગદીશ ત્રિવેદીના સાહિત્ય ઉપર પીએચડી કર્યું અને 2 વિદ્યાર્થીઓનું હું ઓનરરી ગાઈડ, મેં નોકરી નથી કરી પણ માનદ માર્ગદર્શક બન્યો. એટલે 3 વિષય ઉપર પીએચડી કર્યું હોય, 2 વિદ્યાર્થીઓએ મારા સાહિત્ય ઉપર પીએચડી કર્યું હોય અને હું 2 વિદ્યાર્થીઓનો ગાઈડ રહ્યો હોય. આ ત્રણેય વસ્તુ એક જ વ્યક્તિએ કરી હોય એવી કદાચ વિશ્વની પહેલી વ્યક્તિ છું. પણ હવે આપણને, મને કઈ બીજું જ્ઞાન નથી કે હું આમાં સર્ચ કરું, રેકોર્ડ દર્જ કરું, પણ ગુજરાતમાં તો હું પહેલો જ છું. પણ ગૌરવની વાત છે અમારા માટે, ગુજરાતીઓ માટે પણ ગર્વ અને ગૌરવની વાત છે. તો જગદીશભાઈ, તમે આ ખૂબ જ તમે કહ્યું કે નિષ્ફળતાથી તમે સફળતા તરફ ગયા, એક ધ્યેય તમારો હતો, એને જે તમે સિદ્ધ કર્યું એ ધ્યેયને. તો હવે હું આવીશ મારા બીજા સવાલ તરફ કે તમે ધ્યેયની વાત કરો. ક્યારેય પણ આપણને જ્યારે કોઈ રુચિ હોય તો કોઈ કલાકાર એમ કે અચ્છા હું હાસ્ય કલાકાર બનીશ, ક્યારેક આપણે કઈ લેખક બનીશ, પરંતુ તમારી જે બહુમુખી પ્રતિભા છે, તમે ડાયરાના કલાકાર બન્યા, તમે એક ઉપન્યાસ એટલે કે નવલકથાઓ પણ લખો છો, તમે કવિ પણ છો, તો આટલી બધી પ્રતિભા તમને કેવી રીતે સ્ફૂર્ણા થઈ કે મારે આ બધું જ કરવું છે? હું પહેલા તો નાટકનો કલાકાર હતો નાનપણથી. અચ્છા. એટલે એમાં હું નાટકોમાં અભિનય કરતો. પછી લેખકને ચૂકવવાની રોયલ્ટીના પૈસા ન હોય એટલે જાતે નાટક લખવા માંડ્યો, એટલે હું નાટ્ય લેખક બન્યો. પછી મેં કીધું ને, મારા નાના બાપુ નવલકથાકાર હતા, એટલે નાની નાની વાર્તાઓ લખવા માંડ્યો. પછી હું હાસ્ય કલાકાર બન્યો શાહબુદ્દીન રાઠોડની પ્રેરણાથી. પછી એ છાપામાં લખતા, એટલે એમની જ પ્રેરણાથી હું હાસ્ય લેખક બન્યો. હા, એટલે નાટ્ય લેખક, હાસ્ય લેખક, નવલકથાકાર, વાર્તાકાર, હાસ્ય કલાકાર. પછી ડાયરાની અંદર લોકો સાથે બેસવાનું બને, એટલે એ લોકો લોક સાહિત્યની વાતો કરે, એ પણ મને બહુ ગમતી. એટલે રિયાઝ કરી અને પછી લોક સાહિત્યની વાતો કરવા માંડ્યો. પછી થોડું થોડું ગાવા માંડ્યો. એટલે બધું જ એક શોખ હતો. અને બીજું કે રિયાઝ વગર કશું નથી થતું. એટલે સતત પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે આ બધા ક્ષેત્રોની અંદર ધીમે 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 રિયાઝના કારણે હું કામ કરી શક્યો. રિયાઝ, મહેનત બી ખરી અને ધગશ પણ ખરી, કારણ કે ઘણી વખત એવું બને કે એક જ ક્ષેત્રમાં ટકવા માટે તમારે વર્ષો સુધીની મહેનત ને લગન બનવી જોઈએ. જ્યારે તમે ફક્ત એક ક્ષેત્રમાં નહીં, ઘણા બધા ક્ષેત્રમાં ફેલાયેલા છો, સો એની મહેનત પણ એટલી વધી જતી હશે. તમારી ધગશ એટલી જોઈએ કે એટલી મહેનત તમે કરી શકો. અને જ્યારે હું મહેનત ને ધગશની વાત કરું, તમને ઘણા બધા અવોર્ડ્સ મળ્યા છે, જે ઓફકોર્સ તમે ખૂબ જ એના માટે કદર તમારી કરી છે, લોકોએ પણ કરી છે અને સરકારે પણ કરી. તો એ અવોર્ડ્સ માટે અમને જો કંઈ જણાવી શકો તો? મારા 6 પુસ્તકોને સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યા છે. એક પુસ્તકને સાહિત્ય પરિષદે પુરસ્કૃત કર્યું છે. એટલે 7 પુસ્તકોને એવોર્ડ મળ્યા છે. મારા લખેલા 2 નિબંધોમાંથી એક નિબંધ, એ ફાટેલી નોટ નામનો નિબંધ, પાઠ્યપુસ્તકમાં 7મા ધોરણના ગુજરાતીમાં હમણાં સુધી અભ્યાસક્રમમાં હતો. મારો એક નિબંધ ચોરને માલુમ થાય કે, એ મહારાષ્ટ્રના 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં આવે છે. એટલે આ બધી સિદ્ધિઓ છે. પણ મોટી સિદ્ધિમાં ગુજરાત ગૌરવ પુરસ્કાર અને સંગીત નાટક એકેડમી દિલ્હીએ આપેલો રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર, અને સૌથી મોટો પુરસ્કાર 2024માં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને આપણા ઉપરાષ્ટ્રપતિ ધનખડ સાહેબની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલની અંદર મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જે મને પદ્મશ્રી પુરસ્કાર આપ્યો, એ સૌથી મોટો મારી 58 વર્ષની આયુમાં મને મળેલો પુરસ્કાર. પણ પુરસ્કાર છે, પૈસો છે, પ્રસિદ્ધિ છે, આ બધું છે ને એ બાય પ્રોડક્ટ છે. કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે તમે કલાકાર હોય ત્યારે તમે કલાની સતત સાધના કર્યા કરો નિસ્વાર્થ ભાવે, તો આ બધું તો ઓટોમેટિક આવશે. પણ આ પ્રાપ્ત કરવા માટે છે ને કલાકાર નથી થવાનું. તમને પોતાના સ્વયં સંતોષ માટે, સ્વયં નિજાનંદ માટે, કે મને પૈસો મળે એટલે હું કલાકાર થઉં, લોકો મારા ઓટોગ્રાફ લે, ફોટોગ્રાફ લે એટલે કલાકાર થઉં, મને પ્રસિદ્ધિ મળે એટલે કલાકાર થઉં, મને એવોર્ડ મળે એટલે કલાકાર થઉં, એવું નથી. તમારે કલાની સાધના કરવાની છે, આરાધના કરવાની છે, ઉપાસના કરવાની છે. આ બધું તો એની મેળે આવશે જ, ઈશ્વર આપશે. બહુ તમારો આ વાક્ય મને એટલું સ્પર્શી ગયું, કારણ કે હું પણ એવું માનું છું, હું તમારા જેટલી મોટી તો નહીં, કદાચ એક નાની રચકણ કહેવો કે હું કળાના ક્ષેત્રમાં છું, પરંતુ એવી ભાવના લાવી એ પણ એક ઉચ્ચ સંતની કેટેગરીમાં કે તમે એમાં હોઈ શકો. અને એ ભાવનાથી મને એક બીજો સવાલ યાદ આવે છે કે મેં ક્યાંક વાંચેલું ને આપણી પણ વાત થઈ હતી એકવાર રેડિયો ઇન્ટરવ્યુમાં, કે તમે એવું નક્કી કર્યું હતું થોડા વર્ષો પહેલા તમારા 50મા જન્મદિવસે કે તમારી જે પણ ઇન્કમ, જે પણ તમારો આવે યોગ, એ તમે આપી દેશો સમાજને.
તો એ ભાવના પણ આટલી ઉત્તમ ભાવના લાવી એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી, જગદીશભાઈ. એ પણ ઈશ્વરની કૃપાથી થઈ શક્યું છે. મેં 45 વર્ષ પૂરા કર્યા ત્યારે હું અમેરિકામાં જતો અને એ વખતે મેં જાહેરાત કરેલી કે હવે પછીના 5 વર્ષ મને જે કંઈ પ્રાપ્ત થાય મારા પરિવારનું, પણ જયારે હું 50 વર્ષ પૂરા કરીશ 12 ઓક્ટોબર 2017, બસ ત્યારથી જીવું ત્યાં સુધી હું એક પણ રૂપિયો કમાણીનો ઘરે નહીં લાવું. એટલે એ વખતે તો ઘણાને એવું લાગતું હતું કે આ કઈ બોલે છે, આવું કરશે નહીં, અથવા તો ગાન પણ છે, આવું ન થઈ શકે. ઈશ્વરની કૃપા કે તારીખ સાથે હું વચન પાળી શક્યો. 12મી ઓક્ટોબર 2017 ના દિવસે 3 નાનકડી પ્રતિજ્ઞા લીધી કે જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્રો જ પહેરીશ, જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું, જે પહેલા પણ નતા કર્યા. અને ત્રીજી પ્રતિજ્ઞા કે જીવું ત્યાં સુધી આખી દુનિયામાં હું લોકોને હસાવતો રહીશ, પણ કાર્યક્રમનો એક પણ રૂપિયો હું ઘરે નહીં લાવું. અને મને જણાવતા આનંદ થાય છે કે 8.5 વર્ષ આ પ્રતિજ્ઞાને પૂરા થઈ ગયા. અને 8.5 વર્ષની અંદર સંકોચ સાથે કહું છું કે 24 કરોડ રૂપિયા હું લોકોને હસાવી અને આરોગ્ય અને શિક્ષણમાં દાન કરી શક્યો. 15 સરકારી શાળા બાંધી શક્યો, 10 પબ્લિક લાઇબ્રેરી બાંધી શક્યો, 1 છાત્રાલય અને 1 ચાઇલ્ડ માલન્યુટ્રિશન સેન્ટર મળીને 27 તો ઇમારત હું ચણીને સમાજને આપી શક્યો. પણ આ બધું ઈશ્વરની, મને ખબર છે આ હું નથી કરતો, માનવ જાણે હું કરું, કરતલ દૂજો કોઈ, આદરા તારા અધૂરા રીએ, એ તો મારો હરી કરે શો હોય. આ બધું ઈશ્વર કરે છે. આ 23 અને 24 મે 2026 પરમ દિવસે અને પછીના દિવસે અહીંયા આપ જાણો છો દલાસની અંદર પણ 2 કાર્યક્રમ છે. 23 તારીખે કાર્યક્રમ છે એ સુરતની બાજુમાં, નવસારીની બાજુમાં સુપા નામનું ગામ, ત્યાં આવેલી એક આંખની હોસ્પિટલ, ત્યાં 2 ડોક્ટર છે, બંને ભાવિન પટેલ, અને બહુ મોટી સેવા કરે છે. તો એ હોસ્પિટલના લાભાર્થે અહીંયા સુરતી લેવા પાટીદાર સમાજે કાર્યક્રમ રાખ્યો છે. એવો જ કાર્યક્રમ 24મી તારીખે અહીંના દલાસ ટેક્સાસના એક બહુ મોટા સત્સંગી, બહુ મોટા પ્રતિષ્ઠિત નાગરિક એવા પરમ ભક્ત ધીરુભાઈ બાબરિયા, એમણે રાજકોટ તાબાનું જે ગુરુકુળ છે, સ્વામિનારાયણ ગુરુકુળ પ્લાનોમાં, ત્યાં એમણે કાર્યક્રમ રાખ્યો છે. એમાં પણ અડધી રકમ એ સાસણગીરમાં એક આયુર્વેદની ટ્રીટમેન્ટ ચાલે છે. આયુર્વેદનું વિજ્ઞાન છે એ જૂનામાં જૂનું વિજ્ઞાન છે અને એની કોઈ આડઅસર નથી. એલોપેથી બરાબર છે, તમને ઝડપથી મટાડે, પણ સાથે ઘણી બધી સાઈડ ઇફેક્ટ કરે. જ્યારે આયુર્વેદ તમને કદાચ થોડી વાર લાગે પણ જડ મૂળથી તમારા રોગને કાઢી નાખે. તો ધીરુભાઈ બાબરિયા ત્યાં રૂબરૂ ગયા હતા અને એમણે જોયું કે આયુર્વેદની બહુ સારી ટ્રીટમેન્ટ દ્વારા અનેક દર્દીઓને ત્યાં સારવાર મળે છે. એટલે જે 24 તારીખે કાર્યક્રમ છે એની 50% રકમ અમે એ આયુર્વેદ સેન્ટરને આપવાના છીએ, સાસણગીરને, અને 50% રકમમાં ગઢડાની બાજુમાં એક સરકારી શાળા જે હું 16મી બનાવી રહ્યો છું. જાદવજી બાપા મોજડી વાળા, પટેલ સમાજનું ગૌરવ કહી શકાય એવા એક અત્યારે તો હયાત નથી, દિવંગત કલાકાર, એમના દીકરા સુખદેવભાઈ એ અત્યારે હાસ્ય કલાકાર છે, મારા મિત્ર છે. તો જાદવજી બાપાના નામની શાળા બનાવી રહ્યો છું ગઢડાની બાજુમાં સાંજણાવદર ગામમાં. તો એમ કે અડધી રકમ ત્યાં આપવી, અડધી ત્યાં સાસણગીરમાં આપવી. શનિવારનો કાર્યક્રમ છે એની પૂરી રકમ આંખની હોસ્પિટલને આપવી. આવી રીતે મારે 22 જેટલા કાર્યક્રમો આ ટૂરમાં કરવાના છે. અને મને આનંદ એ વાતનો છે કે એમાંથી $22 પણ મારે નથી લેવાના. તો હું એક અંગત સવાલ પૂછવા માંગીશ કે આના માટે તમને પરિવારનો પણ એટલો સપોર્ટ જોઈએ. તમારા પરિવારના પીઠબળ વગર આ બધું શક્ય નથી કે તમે જે, કારણ કે આજના સમયમાં તમે જે એક સંત અવસ્થા, હું એવું માનું છું કે કોઈ પણ કલાકારે આ અવસ્થા પર પહોંચવું બહુ મોટી સિદ્ધિની વાત છે, પણ સાથે સાથે પરિવારની પણ. ક્યારે તમને કોઈ દિવસ પરિવાર તરફથી પણ પ્રેશર નથી આવ્યું? ક્યારે એની હું બોલ્યો છું કે નીતા, મારા વાઈફનું નામ છે, નીતા મારા માટે સીતા છે. અરે વાહ. એને ક્યારે મેં આવડો મોટો નિર્ણય લીધો એને મોઢું નથી બગાડ્યું. નહીતર જો પત્ની ના પાડે તો પુરુષ આ ન કરી શકે. પીઠબળ જોઈએ. હા, ઘણા આપણા વિશ્વ વંદનીય સંતો પણ જાહેરમાં બોલ્યા છે, આપણા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ જાહેરમાં બોલ્યા છે કે જગદીશભાઈના ધર્મપત્નીનો સાથ ન હોય તો આ કામ ન થઈ શકે. અને મારે એક જ દીકરો છે, એ અહીંયા ટોરોન્ટો છે, એના વાઈફ અને એની 2 દીકરીઓ, એ અહીંયા જ રહે છે, સિટીઝન છે કેનેડાના. તો મારા દીકરાએ પણ મને ક્યારેય ના નથી પાડી. ઉલટાનું એમ કે પપ્પા મારે તમારા પૈસાની જરૂર નથી,
હું મારું કરી લઈશ, પણ તમે ઉદારતાથી તમારે જ્યાં આપવા હોય ત્યાં તમે આ રૂપિયા, તમારી મહેનતના રૂપિયા તમે વાપરો. એટલે પત્નીનો અને પુત્રનો, પુત્રવધુનો ત્રણેયનો મને સહકાર મળ્યો છે એટલે આ થઈ શકે છે. એક અંતિમ સવાલ પૂછીશ જગદીશભાઈ, કે તમે આટલી બધી સિદ્ધિઓ તમને હાંસલ કરી, તમે આટલી બધી સફળતાઓ, આટલા પુરસ્કારો, અને જીવનમાં તમે પુષ્કળ નામ, લોકચાહના, કારણ કે સરકારના પુરસ્કાર મળવા અને લોકચાહના મળવી એ ખૂબ જ સુંદર વાત છે કે લોકોના મનમાં તમે આજે વસ્યા છો. લોકોની ચાહના પુરસ્કાર કરતા પણ મોટી હોય છે. જ્યાં જઈએ ત્યાં લોકો આપણને પગે લાગે, આપણને એમ થાય કે ભાઈ હું તો કલાકાર છું, તો લોકો પગે લાગે એટલે આપણને એમ થાય કે લોકો કેટલો બધો પ્રેમ કરે છે. એ પુરસ્કાર કરતા વધારે છે. પણ એવી કોઈ વસ્તુ કે જેના માટે તમને જીવનમાં ક્યારે પણ કોઈ જાતનો ખેદ કે અફસોસ કે આ હું ન કરી શક્યો, કે આ હું મારે કરવા જેવું હતું, કારણ કે કોઈ પણ હાસ્ય કલાકાર ની પાછળ પણ સંઘર્ષ હશે, જે તમારા મનમાં ક્યારેક તમને થતું હશે કે આ જીવનમાં મારે ન મળ્યું મને આ? આમ તો જે કઈ ઈચ્છા કરી બધી જ આમ તો ઈશ્વરે પૂરી કરી છે, એટલે એવું તો કશું નથી. પણ એક એવું રહ્યા કરે કે મેં છે ને, મેં વ્યસનો ભૂતકાળમાં મારે કુસંગ થયેલો, એટલે દારૂ હું 2005 સુધી પીતો. હા, હું નોનવેજ 2005 સુધી ખાતો અને અત્યંત ક્રોધી હતો. હજી ક્રોધ 100% નાબૂદ નથી થયો, એ હજી 100% કાઢવાનું છે. એટલે એક આ વ્યસન છે, પછી આ માંસાહાર છે, પછી આ ક્રોધ છે, આવા 2-3 અવગુણ જે મારા જીવનમાં આવ્યા, એ ન આવ્યા હોત તો કદાચ મને એવું લાગે છે કે અત્યારે છું એના કરતા હું તમારી અવસ્થા વધારે ઊંચી હોત. પણ જાગ્યા ત્યારથી સવાર પેલું તો છોડી દીધું છે, આલ્કોહોલ અને નોનવેજ, પણ હજી ક્રોધ 100% છૂટ્યો નથી, એના ઉપર પ્રયાસ ચાલે છે. એટલે આવા થોડા આપણી અંદર પણ, કારણ કે આપણે ઈશ્વર નથી, આપણે મનુષ્ય છીએ. એટલે જો આપણે સર્વગુણ સંપન્ન હોય તો આપણે ભગવાન બની જઈએ. અને ભગવાન છે ને હરતા ફરતા માણા ભગવાન નો હોય, આ એક પેલા સમજી લેવા જેવું છે. હરતો ફરતો માણા ભગવાન નો હોય, એ ભગવાનનો ભગત હોય. એટલે આપણે ભક્ત થઈ શકાય એનો આનંદ છે, અને થોડા ઘણા આવા અવગુણો ધીમે ધીમે છૂટતા જાય છે, એનો પણ આનંદ છે. પણ ગાંધીજીએ કહ્યું હતું એમના સત્યના પ્રયોગોમાં કે તમે ભૂલ કરો, પરંતુ ભૂલનો જ્યારે તમે એકરાર કરો એ સૌથી મોટા મનુષ્યની ખાસિયત છે, જો તમે છો. અને મને આનંદ છે કે આજે હું તમારી સમક્ષ બેઠી છું, આટલા બહુમુખી પ્રતિભાની સમક્ષ, અનેક સંત અવસ્થાઓ. હું એમ કહીશ કે તમે આ ઉંમરમાં કે આ તબક્કામાં તમે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને બધાની માટે તમે આપી દો છો એ ફાળો, એ એક સંત જ કરી શકે. તો એક એવો કોઈક સંદેશો જે ઘણા બધા કલાકારો તમારી અવસ્થામાં પહોંચવા માંગતા હશે, તમારી જેમ ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માંગતા હશે, એમને તમે શું કહેશો? કલાકારો માટે તો હું એટલું જ કહીશ કે એક તો સ્પર્ધા વૃત્તિનો ત્યાગ કરી દો ને તો જીવન જીવવાની બહુ મજા આવે. આ મેં ધોળા પહેર્યા એ પહેલા અમારા હાસ્ય કલાકારો સાથે મારી સ્પર્ધા હતી, તો એ લોકોને સફળતા મળે, એના સમાચાર મળે તો આપણે દુખી થઈએ, કારણ કે સ્પર્ધા હતી. વિરાટ કોહલી અને રોહિત શર્મા જો બંને એકબીજાની કોમ્પિટિશન કરવા માંડે તો એક સેન્ચુરી મારે બીજાને ન ગમે. એટલે એક તો સ્પર્ધાનો ત્યાગ કરીએ ને તો જીવન હળવું ફૂલ થઈ જાય છે. બીજું સંતોષ. હું કઈ ટાટા બિરલા કે અંબાણી નથી કે અદાણી નથી, પણ મને સંતોષ થઈ ગયો કે હું 100 વર્ષ સુધી જીવું તો પણ મારે મારા દીકરા પાસે હાથ ન ફેલાવવો પડે, એટલું મારી પાસે છે તો પર્યાપ્ત છે. એટલે સંતોષ ની વૃત્તિ કેળવવી અને સ્પર્ધાની વૃત્તિનો ત્યાગ કરવો, આ કલાકાર માટે બહુ ઉપયોગી રસ્તો છે. કારણ કે તમને જે તમારા નસીબમાં છે મળી જ જશે, તમારા મહેનતથી કે તમારી ધગશથી. પરંતુ એ મનુષ્ય માટે ઘણું કઠણ છે. પણ આ એક સ છોડો, સ્પર્ધાનો સ છોડો અને સંતોષનો સ મેળવો તો ત્રીજો સુખનો સ આપોઆપ આવશે. શું વાત છે. આજે આ તમે ફક્ત થોડાક અવતરણો સાંભળ્યા, અને તમારે આવા ઘણા બધા અવતરણો સાંભળવા હોય, આવી ઘણી બધી વાતો સાંભળવી હોય તો શ્રી જગદીશભાઈને ઘણા બધા પુસ્તકો છે, શ્રી જગદીશભાઈને ઘણા બધા યુટ્યુબ ચેનલમાં જગદીશ ત્રિવેદી મારા નામથી, જગદીશ ત્રિવેદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, જેમાં દર શનિવારે એક નવો વિડીયો અમે મૂકતા હોઈએ છીએ. શું વાત છે. અને આજે થોડીક જ મિનિટો બેસીને પણ મને એમ લાગે છે કે આજે હું એટલું બધું શીખી છું તમારા જીવનમાંથી, કલાકાર તરીકે, એક વ્યક્તિ તરીકે,
સંઘર્ષમાંથી કેવી રીતે બહાર આવવાનું અને પ્રેરણાદાયક જીવન કેવી રીતે બનાવવાનું કે લોકોને એક ઉદાહરણ મળે. તો એ ખૂબ ખૂબ આભાર તમારો જગદીશભાઈ કે મને એટલો સમય આપ્યો તમે તમારા આજે 2-3 દિવસના ટાઈટ સ્કેડ્યુલ. નીલમબેન, આપનો પણ આભાર. ગયા વર્ષે તમે રેડિયો ઉપર મારો ઇન્ટરવ્યુ કર્યો હતો, આ વર્ષે તમે આ રીતે મારો વિડીયો શૂટ કર્યો, અને આપનો એટલા માટે આભાર કે દર્શકો સુધી મારી વાતને પહોંચાડવાનું તમે આ યજ્ઞ કાર્ય કર્યું છે, એટલે આપનો પણ આભાર. અને દર્શકોએ સમય આપ્યો એના માટે દર્શકોનો પણ આભાર. તમને ઘણી બધી શુભેચ્છાઓ અને ઈશ્વર તમને ઘણા બધા સોપાનો સર કરાવે એ તમારી. થેન્ક યુ સો મચ. અને તમે બસ આ જ રીતે અમને સાંભળતા રહેજો અને જોતા રહેજો. ફનેશિયા રેડિયો.